થાકી ગયો લે પાણી પાણી લાવ એ આ પણ કઈ કામ ધંધો કરતા નથી નકરું પાણી આટલા પડ્યા નકરો મગાવટ કરે છે ધંધો કઈ કર એ પણ જેવો માથે નો પટ્ટી પા પણ હવે આ મારે શું કરવું આ ઘૂમતામાં કઈ મને કઈ હવે ઈલાજ કરવાનો તમે આવનો એનો ઈલાજ તારે દાઢી આવે એ ઘૂમતો તાવવાનો જ તે તારે એમ હા તો કઈક બહાર જવું હોય તો ઉપાધિ થાય છે એમ કહું બાદી ને ક્યાં કરે તે તો મારી હાડા હાથી બેહાડી હાડા હાથી તો કઈક ધંધો તો કરવો નથી આ તો કરવો એમ કહું આનું કઈક આમ કઈક ડોક્ટર ગોતો ને કઈક દવા બવા લેવી હું તો હેરાન થઈ ગઈ છે હવે હેરાન નથી થઈ મને હેરાન કર્યો તે હવે પણ એક ભૂલ થઈ ગઈ હવે એનું કઈક ઈલાજ કરવો એમ હું એક ભૂલ આ હું કયા જન્મનું પાપ ભોગવું છું એ નથી ખબર પડતી તો હું કરશું હવે મારે દાઢી નથી આવતી એટલે તો તારે દાઢી આવે તો કઈક મોઢું દેખાડે એવું નથી એટલે ઢાંકીને ફરવું છે બસ. હું મારે આમ ગામમાં નથી નીકળાતું પણ મારે નથી નીકળાતું એમ કહું હવે આનો ઈલાજ મારે કઈક કરવો પડશે હા એમ હું કહું કઈક હાલે તું આ કરશો લઈને જા મારે હવે તારો ઈલાજ તમને કરાવવો પડશે હવે એમાં નહીં હાલે ડોક્ટર ગોતો કઈક ખારો ડોક્ટર ગોતવો પડશે જા તું જા ભાઈ હવે મને શાંતિ લેવા દે ઘડી ધંધો કઈ કરતો નથી એને આ તારી બળતરામાં હું ધંધો કરવો પણ તો આ તો કરો આ કામ છે એ તો કઈક કરો એમ કહું હું તું જાને હવે મારે મગજનું તો દહીં કીધું છે જાને હવે આથી જાને એ માથાળી આ બાઈનું હવે મારે શું કરવું આ દાઢાળી ભટકાણી છે કોઈને કહેવાય એવું નથી હું સરુડો થઈને લઈ આવ્યો હા મને હવે આનું શું કરવું ને ઓલા ગોરીલાને ફોન કરવા દે એ બુદ્ધિ વગરનો છે પણ આનો કંઈક કામ તો લાગશે હલો ગોરીલા કોલ કાઢ્યા એટલે ક્યાં છો હા એ મેડી મને ઓટે બેઠો તો એક કામ કરીને ઘરે આવ ને ઘરે શું કામ છે કામ છે તું આવ ને યાર કામ તો કે મારો ભાઈ તને ખબર તો છે યાર શું ખબર છે એટલે આ મારા બૈરાનું કંઈક કરીને યાર એને દાઢી મૂછ બધું આવે છે એનું કાંઈ કર્યું નથી તે મારો ભાઈ શું કરવું આનું કાંઈ ઈલાજ છે કઈ ઈલાજ તો ડોક્ટર ને દેખાડવું પડે પણ તું પેલા મને દેખાડ તો ખરી તારી વહુનું મોઢું તો દેખાડવું નથી તારે નકરો ઈલાજ કરાવવો છે તું એકલો આવે મારા ઘરે માટું દેખાડું હાલ તને હા તો આવું છું હાલ હા મને ખબર ન પડે હો અલા મેક ને ભાઈ હો એ હારું અલા રોવે છે કે હું અલા બોલાવીને તું લાય ને યાર હવે હું મારો ભાઈ નિભાણો થઈને બેઠો હાવ મને યાર આ બૈરાનું મારે તને શું કેવું હવે હું કેવું હું એનું કાક ડોક્ટર ને બતાય ડોક્ટરને બતાવી પણ છે ડોક્ટર એવો કાંઈ ધ્યાનમાં પેલા તું મને દેખાડ કેટલી દાઢી ની મૂછ આવે છે મારો ભાઈ આમે મારા ભાભી થાય છે બરાબર તું તો નકરો ઘૂમતો જ કઢાવો તો હું કરું ક્યાં બહાર જવા જેવું નથી રહેવા દીધું એને તો અસ્તરો મરાય નહીં ને આપણે એટલે ભાઈ એને ક્યારે અસ્તરો માર્યો એ મને નથી ખબર તો યાર તો એનો ઈલાજ તો તારે કરવો પડે ને ઈલાજ કરવો છે એટલે જ તને બોલાવ્યો હોય આમ જ્યાં હોય ને બકલું લેવા નીકળ ઠેબા ખાતી હોય તારી બહુ પણ ઠેબા જ ખાય ને તો શું કરે તો બચારીક નું કા કર બોલે મને જોવા દે મારો ભાઈ આજ જોવા દે મારો ભાઈ એ તને કહું આયા તો શું છે લે જો ઘૂમટો કાઢીને આવ્યા તો તું તો કાઢીને આવે ને પણ મોઢું દેખાડે એમ તો કે આને માથું દેખાડ ને તું માથું દેખાડ ને મારું લોહી તું તો બંધ થાય તો મોઢું જોયા મારું મોઢું પણ કેમ દેખાડવું પણ તમને દવાખાને લઈ જવાના છે લે ડોક્ટર આવ્યા છે તો ડોક્ટર નથી ભાઈબંધ છે લે આ તો ભણેલા ભાઈ છે આ મોઢું તો ભારી છે જાવ ભાભી રાંધવા જાવ તમે રાંધો જાવ જોઈ લીધું હા આવા બૈરા ભેગું તું રહેશો તો આવા બૈરા ભેગું ન રહું તો હું તારી ભેગું રહું અલા પણ મામબેન માને મારો ભાઈ પેલા જોતો ખરી એ તો મારો મગજ હલાવ્યો છે હવે આનો ઈલાજ કરીને ભાઈ તું હાલ ડોક્ટર ને લઈ જઈ હાલ હાલ તો હાલ પૈસા છે ને પૈસા અમારો વાળો વેચી દેશે એને તું દાઢી આવતી બંધ કરી દે ને તો તને પૈસા લાગુ હાલ જો પ્લાસ્ટિક સર્જરી કરવાનું કે તો કરાવી પડશે અરે મારું મકાન વેચી દે ભલે પ્લાસ્ટિક ઓ તને બાય વાલી ઓ ભાઈ એકલો ઉપાડી આવ્યો લ્યો અમને બોલાવાય નહીં વાંધો પડ્યો એકલો સરુડો થઈને લઈ આવ્યો ને એ જ મને યાર હાલ હવે છે ને ડોક્ટર ની પાસે લઈ જાવી અને આને દેખાડવી ને સાહેબ કેમ કરશું હાલતા મારો ભાઈ હું આપણે નીકળી તો ગયા પણ આ મને ડોક્ટર પછી આ વાળવાળા ની ખબર નથી હો કોઈની તો પણ હું લઈને દોડ્યો આવે છો એ એક તો તારી આણે આવું પછી હું મારે છું ધ્યાન મને કીધું કામ તું અમને લઈને દોડ્યો આવે એ કીધું દવાખાને જવું તો દવાખાને લઈ જાવ તો તે આના ડોક્ટર કયા છે ઓલા લંગડા ને ખબર હશે આ લઈને બોલાવો છે આ તો એ લંગડા ને બોલાવે ગામમાં ખબર તારે પાડવી જ છે ને એ તો મારો ભાઈ આવું છે તો મારો ભાઈ મારે શું કરવામાં મારો કઈ માગશે આ તું ફોન કરેલ ભલે હવે આનો ઈલાજ તો કરવો જ પડશે તારી આટલું મહેનત કરું છું એટલી તું ફોન કરી લે ભાઈ એક પણ મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું એ હાલો લંગડા એ મારો ભાઈ આ તું મેડી મને ઓટે આવતો હાલ તો કામ છે થોડું બેઠો છું ઓટે જ બેઠો જ ને આ બોલ ને શું કામ છે તો ના બેઠ અમે આવી છે લે
હાલ એ ઓટે જ બેઠો હાલ તો પેલા ઇન પે જઈએ હાલ હાલ ભાભી લેવા છે આને હાલ જ લેવાનું હોય ને હાલો 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 હબો ત્યાં મારા પટા ગોરી રહ્યા 10-15 મિનિટ થઈ ગઈ ફોન કર્યો હજી આવ્યો ના વાત થઈ જાય તો 15 અડધી કલાક જેવી થવા આવી હું બરબર કરે છે એટલે પછી ચાર નો તે ફોન કર્યો થાકી ગયો ભલા મણા બે મારો ભાઈ આનું જો કાંક અને કે દવાખાનું સારું છે તિંડન પેલા ડોક્ટર તો કઈ ત્યાં મારી પાસે છે ભાઈ તું બોલ ને ઉપર ઉના આ તારો ટીંડો બધા આને આને હોય હાલે આમ એક ઘડી ડોક્ટર આપણે કેટલાય છે ભાઈ આ તો આને સીંજ હું ઓલા શું રોગ છે તારે ભાઈ યાને પૂછ ને આને રોગ નથી તો? એની વહુ ને થયું છે બધું આ પતા ડોક્ટર આપણે પાસે કેટલાય છે ભાઈ જે રોગ હોય એવો ડોક્ટર પાસે જવાય એમ હું કહું છું કહી દઉં છું કેના ભાઈ કેના એ આની વહુ ને મૂછ ને દાઢી આવે છે હું બોલ્યા અને અલા મારો ભાઈ હું પડી જાવ તો સાંભળીને તું એટલે આપણે ત્યાં વાત હતી એવી કોઈ દી મેં કોઈ દી જેવું બોલ્યું નથી જોયું ભલા મણા તા જો આયા ઊભું એ લે કાળિયા તારે જોવું છે મારે જોવું જ પડે છે ને ભલા મણા મારો ભાઈ જોયા રાખું નથી રાવા દે આની કરતા વધારે દાઢી મૂછ છે રાવા દે ને નથી જોવું આ માણા બજારો આખા ગામમાં એક તો બહાર પડે છે અને મારો ભાઈ સારો ડોક્ટર દેખાય મારી પાસે ડોક્ટર તો છે બે છે એટલે તારી ત્યાં આવ્યા એક ડોક્ટર છે ભાઈ ડાયાભાઈ કરીને છે આમાં ડાયાભાઈ આમાં તે ડોક્ટર બહુ મસ્ત છે આ તો ભલે આપણે એની પાસે આવી વાળ કેને નો ઉગતા હોય ને એને વાળ ઉગાડ અલા ઉગાડવાના નથી આના કાઢવાના છે વાળ તેને કાઢતાય આવડે બે કામ આવડે આ તો- કાઢતાય આવડે ઉગાડતાય આવડે એવો માણસ છે આ તો- એ નામ જ ડાયો આયો ભલે હોય પણ આલીની પાસે આવી તો હાલો એ ઉગાડે કેટલો થાય છે ખર્ચો તો ભલા ઉગાડવાનો હોય ને તો ઓછો ખર્ચો થાય હાલી છે ખર્ચો આ તો- આ તો કાઢવાના છે ને એટલે ખર્ચો વધી જાય ઉગાડવાના પૈસા ઓછા થાય કાઢવાના પૈસા વધારે ડાયો લે એવો છે ભલે થાતા હાલ ડાયા સાહેબ પાસે લઈ જા પૈસા પૈસા મારું ઓલા ભાઈ લઈ પૈસા લઈને આવ્યો વધારે થાય તો એનું બધું વેચી દે એને એની વહુને હારી કરવાની ગમે એમ કરી તો વાંધો નહીં, મારી પાસે બરાબર ને ભાભી તમારે કઈ બોલવું છે નહીં નહીં ઓકે ડોક્ટર કેમ બધું બોલવું જ નથી તું સાની મને બે છે આ તો બીજા મને આ ડોક્ટર કેમ પાછા કરવા દેજો ને લાવ્યો શું કામ પણ આ? ના આને બિચારાને ક્યાં ઘરમાં ગોહા ગલવો હતો હાલો ડોક્ટર હાલો હાલો શું થયું આ ખેલના દાંત મતલબ બધા ખેલ થઈ ગયા કઈ ગરમ ખાસ ના ના તીખું થોડું દવા લખી દઉં મેડિકલ માં જ લેવાની છે અને એક મલમ આપું ને એ 3 ટાઈમ લગાડવાનો 3 ટાઈમ હા પાણીથી હરખું ધોઈ નો વ્યવસ્થિત અને હાબુ ગમે ઈ નહીં વાપરવાનું આ લગાડી દે આખો દિવસ હાબુ નહીં વાપરવાનું આ બધે મટી જાય ને પછી હાબુ ચાલુ કરવાનું વાંધો નહીં કેટલા દેવાનું 80 રૂપિયા થયા આજો હવે દવાખાને ગયો તો ચાલ આને કરી લા આને કાઈ આય આ તો દવાખાનું આ ડાયા ભાઈ ડોક્ટર આવડા શું થાય છે તકલીફ શું છે તકલીફ આને છે શું તકલીફ છે આને દાઢે મૂછ આવે છે દાઢે ને મુઈસ આવે હા. ઘૂમતો ખોલો તો ખોલતો લે હા તે તકલીફ છે આ બધી વાળ આવે છે બધી કાઢી નાખવાના આ બળે ચાલશે લે આને હું થયું મારા ભાઈને એને પકડો તો ભાઈ ઊભો થાય ને હું થયું બળે શું કે શરમ લાગે શી ખબર નહીં લા એ હારું પેલું ઊભો થઈ ગયો સાહેબ બોલો ઊભો થઈ ગયો એને કાઈ નતો એટલે આમ ઝટકી ગયા હતા જોયું ને આવું પેલી વાર જોયું એટલે એને આમ થોડું લાગી ગયું પણ આ સાહેબ કોના હો કોના ઈ મારા આજે મારા હો નથી આના હો છે આના તમારા હા આ કેટલા ટાઈમ થઈ ગયો ભલે દેતી છે એટલે તમે લાવ્યા ત્યારે આમ જ હતું ના ના એ સાહેબ હું કહું ઈ છે ને આ મારા ભાભી થાય છે એના પિયર માં જવું હોય છે ને તો આઈબ્રો કરાવવાનું હોય ગયા આનો દાઢી કરવાનો અસ્તરો ફેરવી દીધો અહીંયા થોડીક રૂવાણી આવી ને તો વાળ ને દાઢી આવવા મીનું બોલો એના હિસાબે જ થઈ ગયું હવે તમારે કામ કરવું પડશે સર્જરી કરવી પડશે સર્જરી કરવી પડશે સર્જરીમાં ખર્ચો થાય થોડો વાંધો નહીં ભલે ખર્ચો ટેન્શન ન લેતા બધું કાઢી નાખીશ વાંધો ખર્ચો 60,000 રૂપિયા થાય એ સાહેબ નાનો માણસ છે મારો ભાઈ કાઢી એટલે આમાં મારું નો આવે. આમાં જે બાટલાના છે પછી બધું મકાન ભાડું હોય બધું આમાંથી જ કાઢવું પડે એવું છે પણ આ બધું થઈ જાય ને સારું હું મારીથી ઓછી કરી નાખીશ 1000 રૂપિયા છે ને તો 500 આપજો બરોબર એ બધું ઠીક પણ આ બધું વ્યૂ જાય ને આ બધું ક્લીન થઈ જાય મોટું કાળું છે ને વાઈટ થઈ જાય અને આ ભાઈને ગમી જાય એવું છે હા એક નંબર થઈ જાય હાલો બરાબર ને ભાભી હા આ સર્જરી કરવા તૈયાર છો ને તમે પછી સાઈન કરી નાખો હાલો હવે પાછા આવું ન કરતા હો પાછા અને તમારી કરી નાખો અરે એ અંગોઠો મારે છે અંગોઠો મારી દે ને ના ના, સાઈન કરે છે આવડે છે. ભલા શીખી ગયો એ આટલું તો આવડે જ ને આપણને યાર હવે હું તમને બોલાવું ને
ત્યારે તમે ટાઈમ લઈને આવવાનું છે, આખો દી થઈ જશે, કારણ કે બધા રિપોર્ટ કરાવવા પડશે. હવે આ બધું હે ને ટાઈમ લઈને આવવાનું છે, રિપોર્ટ ને બધું થઈ જાય ને એટલે આ ભાઈને હે ને એ સાહેબ સોરી બાય. આ દાઢી ને મળશું છે મને ભાઈ તમારા હોવ ને હા હાંજે કરી નાખશું આપણે, હાજે હાંજે થઈ જાય. સાહેબ તમારે બે બોલી થાય છે ને? હા એ. થઈ જ જાય ને આવું હું તો બે ભાઈ નહીં ગયો બોલો લ્યો. થાય એમાં કઈ ટેન્શન ન એ સાહેબ દાંત હોય. પૈસા બચારો કાઢ્યો. મને રે કેમ રહેતો હોય છે મને ના, સાહેબ. ના, એ હવે બહુ જાજો એ ન સાહેબ, બોલો. થઈ સાહેબ. જાય બધું બરોબર. આ દીદી તમારે આવતા છે ને ઘણાય? આવે બહુ ઓછા આવે છે. હા. આવું હોય છે કાંઈ નવાઈ નથી. એવું છે. અમુક લાખોમાં એક વ્યક્તિને આવું હોય. એવું હોય. હા, એમાં કાંઈ ટેન્શન ન લેતા આવા મેં ઘણા ઓપરેશન કર્યા છે. તો વાંધો નહીં. એમ નહીં અસ્તરો ન ફેરવો હોત તો કાંઈ ન થાત ને. તો ન થાય એમાં હોય કેમિકલ અડી ગયું હોય ને અસ્ત્રામાં એના હિસાબે પછી ક્લીનમાં થોડુંક થઈ જાય એવું. અસ્તરા ફેંકી દેજે હોય એટલા તારા ઘરમાં. અને એક વખત બ્લેડ જે વાપરો ને એ બીજી વખત યુઝ નહીં કરવાની, ફેંકી જ દેવાની. હા ફેંકી અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, કઈ મચ્છી ઈંડા ને એવું કઈ નથી ખાતા ને. ના ના હા, ના એવું કઈ ખવડાવવાનું નથી બરોબર. એવું ખાતાય નથી. હા બરોબર હાલ. હવે તમે હાંજે આવજો અને 60,000 રૂપિયા લેતા આવજો એટલે આપણે હાંજે ઓપરેશન કરી નાખીએ. સાહેબ તમે પૈસા નો ટેન્શન લેતા હતા, પૈસા આપી દઈશું હા, ઉતારે. તો બસ તમારે છે ને સારું થઈ જતું થઈ વાળ જાય, નહીં એક વળે નંબર થઈ જાય. આજે અત્યારે જેટલું બ્લેક લાગે છે ને હા. એકદમ વ્હાઈટ થઈ જાય. મોઢું થોડું ઘાવ કરી નાખજો. થઈ જાય કારણ કે હું બીજી આ ચામડી કાઢી જ નાખવાની છે. તે સાંભળે કઈ છે ક્યાંથી લેવા સર તમે? બીજેથી ગમે ત્યાં આપણું ચામડું ચરબી હોય કે નહીં હા. એમાંથી અહીંથી ચરબી છે કે બીજા ગમે ત્યાંથી ચરબી લઈને હા. ચોટાડી દેવાની જે હારી હોય ને તે વાંધો નહીં. અને એક નંબર થઈ જાય. તે હાંજે આવશું સાહેબ તો હવે. હાંજે આવો હાલો. આ તમારે હાલો કાળુભાઈ વાલો. હાલો. હાલો સારું થઈ ગયું. હા સારું થઈ જાય તો સારું હવે